નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે વડોદરા મહાનગર કોર્પોરેશનમાં ઓફિસની સામે વાલ્મીકી સમાજના લોકોએ મોરચો આવ્યો। બેરોજગાર સફાઈ સેવકોનો રોજગારી આપવા કરી માંગ। 150થી વધુ બેરોજગાર સફાઈ સેવકોએ કરી નોકરીની માંગ। કોર્પોરેશનના ગેટ બંધ કરી દેતા લોકો ભરાયા રોષે। જો આવેદનપત્ર સ્વીકારવામાં નહીં આવે તો ગેટ તોડી નાખવાની પણ આપી ધમકી। 1 કલાકનો સમય વીત્યો છતાંય ગેટ નહીં ખોલતા ગેટને નાખ્યો હચમચાવી। નવાપુરા પોલીસ અને સિક્યુરિટી ગાર્ડ પણ ત્યાં હાજર હતા। જ્યાં સુધી આવેદનપત્ર નહીં સ્વીકારે ત્યાં સુધી ગેટ બહાર બેસીને વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપી। રિપોર્ટ યતિન વાડન, વડોદરા। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઇબ કરો। અમે અહીંયા નોકરી લેવા માટે આવ્યા છે। અમને કેટલા ભરતી થઈ છે એવું કહેવામાં આવે છે, પણ અહીંયા કોઈ પાસે બધા અહીંયા બેરોજગાર છે। અમને નોકરી આપો, અમે અમારા નોકરીના હક માટે આવીએ છીએ। અહીંયા કેટલા દિવસથી આવીને બધા વાલ્મીકી સમાજ અહીંયા આવીને બેસી રહે છે, કોઈ સામે જોવા આવતું નથી। અહીંયા આજે કોઈ આવે નહીં, તમારા સાહેબને બોલાવો, નહીં આવે તો આજે ગેટ તોડી નાખવામાં આવશે। કેમ અમારો અધિકાર નથી બરોડા શહેરમાં કામ કરવાનો? આજે શું કર્યું? અમારે આજે આવેદનપત્ર આપવાનું છે। અમે શાંતિથી આવેદનપત્ર આપવા આવ્યા છે। આવેદનપત્ર લઈ લો તો ગેટ ખોલતા નથી। આવેદનપત્ર આપવા માટે અમે શાંતિથી વાત કરીએ છીએ। અહીંયા તો તમે ગેટ બંધ કેમ કરી દો છો? આ તમારી સરકારી જમીન છે, આ તમારી જમીન નથી। કેટલા લોકો આયા છે અત્યારે? અહીંયા અમારા 150 થી 200 માણસનું ગ્રુપ છે। શું નામ તમારું? અમે છે ને બેરોજગાર છે। અમે પ્રાઇવેટ નોકરી કરી છે। પ્રાઇવેટ નોકરીમાં અત્યારે તમને ખબર જ હશે, જાણતા જ હશો તમે કે કેટલી સેલરી આપે છે, કેટલો પગાર આપે છે। હવે એવામાં બેરોજગાર શું કરે? જેની પાસે કોઈ કાયમી નોકરી જ ના હોય, સરકારી નોકરી જ ના, એ લોકો જીવન કેવી રીતે વિતાવે? તો એ લોકોને એક ઘર એક નોકરી તો કમસે કમ આપી શકે છે કે નહીં? અને મારો સવાલ બીજો એ છે કે આ જે હમણાં તારું માર્યું છે એ જગ્યા જનતાની છે, કાયદેસર જનતા ટેક્સ આપે છે, તો એને તાળું મારવામાં કેમ આવ્યું છે? જનતાને અંદર કેમ નથી આવવા દેતા? માર્કેટના ગેટે, મોટી માર્કેટના ગેટે કમિશનરની ઓફિસની સામે તાળું મારવામાં આવેલું છે। તો અમારો સવાલ એ છે કે તમે અમને અંદર કેમ નથી આવવા દેતા? અમે નથી ચોર? તમે કમિશનરને બોલાવો અને અમે કમિશનરને પૂછીએ કે તારું ને દોયડું કેમ માર્યું છે। અમારા જે પૂછવું છે કમિશનરને પૂછે છે। અમને વોશરૂમ બી નહીં જવા દેતા રાત્રે। અમે 4 દિવસથી હેરાન થઈએ છીએ, 4 દિવસથી હેરાન થઈએ છીએ, પણ કોઈ હા નાનો જવાબ નહીં। જયશ્રીબેન સોલંકી।